વેરાવળ તાલુકાના ઓંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ મહંત રાજેન્દ્રદાસ બાપુ અને ભાજપના અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકાયો। વિશાળ મેદાનમાં દરરોજ લાઈવ ઓર્કેસ્ટ્રા અને જાણીતા કલાકારો સાથે વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈ યોજાઈ રહી છે, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। વાત છે કે આ નવરાત્રિના 9 દિવસ પાવન પ્રસંગે ઓમનાથની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય પહેલી વખત આ રૂડું આયોજન રાખવામાં આવ્યું છે। તો બહુ સરસ રીતે લોકો વધારેથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોને જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે। અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે અને ખેલકૂદ માટે બી છે। તો શ્રવણભાઈના દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આ જે આયોજન રાખવામાં આવ્યું છે, તો વધારેથી વધારે લોકો જોડાય એવી લોકો જોડે અમારી કામના। જય ઓમનાથ। अभी तो कहने मतलब हिंदू सनातन धर्म मेलो છે અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે। તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે। લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારેથી વધારે લોકો આવે અને લાભ લે। પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે, તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે। એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે। તો આ ગીર સોમનાથના ધર્મપ્રેમી જનતા જનાર્દન વધારેથી વધારે લોકો આવે અને આવા પાવન પ્રસંગમાં જોડાય। બાપુ ખાસ કરીને એ તો 100% છે કે શિવના સાથે શક્તિનું મિલન છે। આ પાવન પ્રસંગ છે, તો ઘણા બધા અત્યારે હિન્દુ સનાતન ધર્મમાં સૌથી મોટું આ પર્વ મહિનો છે। એમાં આરાધનાનું બી દિવસ છે, ખેતકૂદનું બી દિવસ છે। તો એટલે મહાદેવ શાસ્ત્રી તો કથાકાર છે ને સારું જ કીધું છે। તો વધારેથી વધારે લોકો આવે। પહેલી વખત આ આયોજન રાખવામાં આવ્યું છે, તો વધારેથી વધારે લોકો આવે અને માતાજીની કૃપા એમના ઉપર રહે એ